આજરોજ આણંદનગરમાં જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વના પૂર્ણાહુતિ બાદ તપસ્વીઓની રાજાશાહી શોભા નીકળી હતી, જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પદ્મરત્ન મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પદ્મજાય મહારાજ સાહેબની શુભ નિક્ષામાં 15 બગીઓ, 10 ગાડીઓ, વિરમગામ શરણાઈ, બેન્ડવાજા, ઘોડા, ભગવાનનો રથ સાથે સાધુ સાધ્વીજ, ભગવતો અને સંઘના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને શોભાયાત્રાની વ્યવસ્થામાં સંઘના અને શાંતિનાથ કરુણા ટ્રસ્ટના યુવાનો જોડાયા હતા। આજરોજ આણંદનગરમાં જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વના પૂર્ણાહુતિ બાદ તપસ્વીઓની રાજાશાહી શોભા નીકળી હતી, જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પદ્મરત્ન મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પદ્મજાય મહારાજ સાહેબને શુભ નિક્ષામાં 15 બગીઓ, 10 ગાડીઓ, વિરમગામ શરણાઈ, બેન્ડવાજા, ઘોડા, ભગવાનનો રથ સાથે સાધુ સાધ્વીજ, ભગવતો અને સંઘના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને શોભાયાત્રાની વ્યવસ્થામાં સંઘના અને શાંતિનાથ કરુણા ટ્રસ્ટના યુવાનો જોડાયા હતા। આજે જૈનોના મહાપર્વ એવા પર્યુષણ પર્વના પૂર્ણાહુતિ નિમિત્તે જે પણ તપસ્વીઓ દ્વારા 28 અને 8 ઉપવાસને તેનાથી ઉપરની તપસ્યાઓ કરી હતી, તેના માટેની શોભાયાત્રા આણંદનગરના વિવિધ માર્ગો ઉપર રંગે ચંગે ધામધૂમથી કાઢવામાં આવી હતી, જેમાં 50 થી વધુ તપસ્વીઓએ આણંદનગરમાં તપસ્યા કરી હતી। તેઓ બગી, ઘોડા, ઊંટલારી, બેન્ડવાજા અને પોતપોતાના સાધનોમાં નગર યાત્રાએ આજની શોભાયાત્રા નીકળી હતી। તેનો સંપૂર્ણ સાથ સહકાર પ્રેસ મીડિયા, પોલીસ મિત્ર તથા શાંતિનાથ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા સાથ સહકાર આજ રોજ શોભાયાત્રામાં મળ્યો હતો। જૈનાચાર્ય પદ્મજય સુરી આણંદનગરની અંદર 4 મહિના માટે ચાતુર્માસની આરાધના કરવા માટે અમે પધાર્યા છે। એની અંદર અમારો આવતો જૈનોનો મહાપર્વ પર્યુષણ પર્વ 8 દિવસની આરાધના, જેને નાની મોટી કોઈ બી તપસ્યા કરી છે, નિર્જરા ઉપવાસ કર્યા છે, એ બધું પતાવીને ગઈકાલે પારણા કરીને આજે એમનો ભવ્યતમ વરઘોડો, પરમાત્માની રથયાત્રા વગેરે નીકળી જૈનો સારી સંખ્યાની અંદર જોડાયા અને આ રીતે શાસનની પ્રભાવના કરવામાં આવી છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।